અને સમાચારોમાં આગળ વાત કરીએ, રાજકોટમાં પીટી જાડેજાની ધરપકડ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। ધરપકડને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરાયો। પીટી જાડેજાને મોકલાયા છે સાબરમતી જેલમાં। રાજકીય કિન્નાખોરીમાં ધરપકડ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બહુમાળી ભવન ખાતે લોકો એકઠા થયા છે અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। તો ગત રોજ રાત્રે પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી। પાસા હેઠળ તેમને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે। તો રાજકોટના બહુમાળી ભવન ખાતે અત્યારે ક્ષત્રિય સમાજના લોકો છે, આગેવાનો છે, તે એકઠા થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તો પીટી જાડેજા સાથે રાજકીય કિન્નાખોરી રાખી કાર્યવાહી થઈ હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। ક્ષત્રિય આંદોલન સાથે પીટી જાડેજા આગેવાન થઈ જોડાયેલા હોવાથી તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ક્ષત્રિય સમાજના આંદોલનની સાથે જોડાયેલા પીટી જાડેજાની સામે ગઈકાલે કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે તેમની ધરપકડ કરીને તેમને પાસામાં મોકલ્યા છે। આપણે ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે જ વાત કરીએ, શું કહેશો, જે પ્રકારની કાર્યવાહી થઈ છે, મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા છે? હજી તો ક્ષત્રિય સમાજ થોડી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યો છે, પણ આ બાબતે જો સરકાર અને તંત્ર પુનઃ વિચારણા નહીં કરે અને પીટી બાપુને નહીં છોડે તો આનું ખરેખર સરકારને પણ ભયંકર પરિણામ ભોગવવાનું રહેશે। કારણ કે હવે આ જેદુનું અસ્મિતા આંદોલન ચાલુ થયું તે પછી ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ જ ટાર્ગેટ થતો આવ્યો છે અને હવે આ એક નવો ઇતિહાસ, કદાચ સરકાર જો એવી ઈચ્છતી હશે તો એક નવો ઇતિહાસ અમારે બનાવવો પડશે। એક ક્ષત્રિય સમાજને ઇતિહાસ બચાવવા હાટું તેને નવો ઇતિહાસ બનાવવો પડશે, એવી પરિસ્થિતિ સર્જાણી છે। જે પ્રકારે તેમની સામે તાલુકા પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાઈ છે અને ત્યારબાદ પાસાની કાર્યવાહી, શું કોઈ નવા આંદોલનની વાત તમે કરી રહ્યા છો? નવું આંદોલનની વાત હાલ પૂરતી તો કોઈ છે નહીં, પણ જો આનું ચોક્કસ પરિણામ નહીં આવે તો અમે 100% આંદોલન તરફ વળશું। આપણી સાથે અન્ય લોકો પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીએ। કોઈના પ્રેરિત આ થયું હોય એવું 100% પ્રેરિત થાય છે, કારણ કે ક્ષત્રિય અગ્રણી તરીકે પીટી જાડેજાની કન્યા કેળવણી, બધાઈને મદદરૂપ થવું અને 4 મોટી કન્યા કેળવણીમાં ટ્રસ્ટી છે, સામાન્ય ગુનેગાર નથી અને એની રાજકીય ઈશારે જ આ ધરપકડ થઈ એવું ચોખ્ખું સાબિત થાય છે। આંદોલનની અસર ના રૂપમાં ધરપકડ તમે 100% એના અસર રૂપમાં જ અમે ધરપકડ જોઈ છે અને સરકારે એક વખત આના વિશે ભોગવી લીધું છે, છતાં પણ આ કરવા માટે ઉગ્રતા ધારણ કેમ કરે ક્ષત્રિય સમાજ એવું અમને લાગે છે। અમે શાંતિપૂર્વક રીતે આંદોલન કર્યું છે, શાંતિપૂર્વક રીતે વિરોધ કરશું અને અમારા સમાજમાં અમે આને જાગૃતતા લાવીશું। તમે શું કહેશો કાકા? હું પટેલ સમાજની અંદરથી પટેલ છું અને પટેલ સમાજની અંદર આવેલો છું। લેવા પટેલો, કડવા પટેલો, પટેલ સમાજ બધો ઘણો બધો જાજો પીટીઆર ધંધાથી માંડીને બધે બિઝનેસ સાથે સંકળાયેલો છે, એમાંથી હું આવેલો છું। સારા માણસ છે, રાજકીય કિનાખોરીથી આમાં સંડોવી થઈ અને સામાન્ય બાબતમાંથી આ વરવું સ્વરૂપ આપી દીધેલું છે। બિલકુલ, તો અલગ અલગ સમાજના લોકો છે, પીટી જાડેજા સાથે જોડાયેલા લોકો છે, એ પણ છે આપણી સાથે। પદ્મિની વાળા જોડાશે, આપણે તેમની સાથે વાત કરશું। બેન, શું કહેશો તમે, જે પ્રકારે પીટીની સામે કાર્યવાહી થઈ છે? જી, ચોક્કસપણે ચોખ્ખું આમાં રાજકારણ દેખાય છે અને રાજકારણ કરાવ્યું છે કે એવો કોઈ ગુનો નહોતો, બરાબર છે, અને ખાલી એક નોટિસ આપી હતી કે 11 વાગે એમને હાજર રહેવાનું હતું, તો એની બદલે પાસાના કાગળ પણ તૈયાર થઈ ગયા અને રાતે તાત્કાલિક ધરપકડ કરી। તો આ નીતિ નિયમો સરકારશ્રીને હું અપીલ કરવા માગું છું કે નિયમો બધાય માટે સરખા રાખો। ગોંડલ પણ જો આવી બધી તકેદારી રાખતા હોય અને ગોંડલમાં જે જયરાજ પોતાની જે દેખાડે છે, તો ગોંડલ પણ આવું બધું રાખો। કેમ ભાઈ ખાલી એક ક્ષત્રિય સમાજમાં આંદોલનની જે લડાઈ એની ઉપર જ કેમ ટાર્ગેટ કરે છે બધા? કોઈના ઈશારે થયું છે? તમે ગોંડલનું નામ લીધું, તો કોઈ ઈશારે, સ્પષ્ટ ઈશારો તમે કરો છો? હા, ચોક્કસપણે હું તો જયરાજનો ઈશારો કરું છું કે આ ખોટું ચોખ્ખું રાજકારણ છે। બિલકુલ, આપણી સાથે બીજા બહેનો છે, આપણે તેમની સાથે વાત કરશું। શું કહેશો બેન, જે પ્રકારે પીટી જાડેજાની સામે કાર્યવાહી થઈ છે? તો જે પ્રકારે અહીંયા બહેનો છે, ક્ષત્રિય સમાજના આગેવાનો છે, તમામ લોકોએ કહ્યું છે કે પીટીની સાથે અન્યાય થયો છે અને આ અન્યાયની પાછળ કોઈ રાજકીય દોરી સંચાર છે। એ દોરી સંચારના કારણે જ રાતોરાત તેમની સામે આ પ્રકારે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।